સજાનંદ સ્વામી મહારાજની છે. યાચમન 4. ભગવાનના ભક્તોના દોષ અને સ્વભાવ ગમાડીએ તો આપણો પણ દોષ અને સ્વભાવ રહિત થઈ જાય. ભગવાનના ભક્તોના હલનચલનને ગમાડીએ, એના દેહને ગમાડીએ, એની આળસને ગમાડીએ, એના પ્રમાદને ગમાડીએ તો પ્રભુ આપણને રોગરહિતના બનાવી દે. ખૂબ અદ્ભુત સોનેરી તક આવી છે. તમે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા નહીં રાખતા કે મુક્તોએ આ રીતે જ વર્તવું જોઈએ, એ વિચારમાં નહીં રહેતા, એવા ઠરાવમાં નહીં રહેતા. કોઈ મુક્ત તમારી રીતે વર્તે કે ના વર્તે, તમારી પ્રકૃતિથી વિરુદ્ધમાં વર્તે, એવું ઘણું બધું ચાલ્યા કરવાનું. છતાંય એવી પરિસ્થિતિમાં તમે પ્રભુનો દિલથી સ્વીકાર કરો. ધારો કે આ મુક્તની સાથે મને ખૂબ પ્રીતિ છે, છતાંય એ મારી રીતે નથી વર્તતા, મારા ગમતામાં નથી વર્તતા, મારી સુરુચિ પ્રમાણે નથી વર્તતા, મારી કલ્પેલી કોક કાલ્પનિક ભાવનાઓની રીતે નથી વર્તતા. ત્યાર માનજો કે પ્રભુ જ એની વર્તાવી રહ્યા છે, તમારી અપેક્ષાનું અહમ કાઢવા. તેવે વખતે ભૂલે ચૂકે કોઈનાય ભાવફેરમાં નહીં જતા. તમને દિલથી કહું છું, કોઈનાય ભાવફેરમાં નહીં જતા. ભગવતી સાથેની ખરેખરી આત્મીયતા ને રસબદ્ધતા હોય તો પ્રભુ સાધનાની પૂર્ણાહુતિ કરાવી દે છે. હે સ્વામીજી, ખરેખર સુવર્ણ તક છે. ભક્તોના સ્વભાવ ગમાડો તો તમે સ્વભાવ રહિત, પણ અમારા મન બુદ્ધિના હેવા એવા છે કે એ નિરંતર આપણે આણે આમ કરવું જોઈએ, આણે આમ વર્તવું જોઈએ એવા અપેક્ષા ઉપેક્ષાના આંદોલનમાં વચ્ચે ઝોલા ખાઈ જ કરીએ રહ્યા છીએ. આપણે કહ્યું છે કે દુનિયાના કોઈ પણ સાધકને બીજા પાસે કિંચિત અપેક્ષા રાખવાનો અધિકાર નથી. એક જ ઉપાય છે, આપના નિરપેક્ષ પ્રેમની ગંગામાં સ્નાન કરી એકાદ પ્રસંગને અમારા સ્વાધ્યાયના એરણ પર લઈ જઈ ભજન કરીએ. નિરપેક્ષ ભાવે નિરંતર આપના ભક્તોની સેવામાં રમણાણ રહેવાય એવો રૂડો બુદ્ધિયોગ આપશોજી. સોમનારાયણ 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 સોમનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની છે. કન્ક્લુઝન. વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે એક ધાર્યો ગુણ લઈએ એનું નામ ગરજ કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.